નાણામંત્રીએ બજેટમાં રક્ષા ક્ષેત્ર માટે કરી ઘોષણા. ડિફેન્સ માટે 2.74 લાખ કરોડની કરી ફાળવણી. ગત વર્ષની સરખામણીએ 10%નો કર્યો વધારો. કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ સંસદમાં બજેટ રજૂ કરતા રક્ષા ક્ષેત્ર માટે 2,74,114 કરોડ રૂપિયાની ફાળવણીની ઘોષણા કરી છે. આ રકમને રક્ષાકર્મીઓના પેન્શન ઉપરાંતની ફાળવણી કરાઈ છે. આ પ્રકારે આ વર્ષે રક્ષા બજેટમાં 10%નો વધારો કર્યો છે. નાણામંત્રી અરુણ જેટલીએ પોતાના બજેટ ભાષણમાં કહ્યું કે પેન્શનને છોડી રક્ષા વ્યય માટે અમે કુલ 2,74,114 કરોડ રૂપિયાની રાશિ પ્રદાન કરી છે. તેમાં 86,488 કરોડ રૂપિયાની રક્ષા પૂંજી પણ સામેલ છે. રક્ષા પેન્શનરોની ફરિયાદ ઓછી કરવા માટે અરુણ જેટલીએ રક્ષા પેન્શનરો માટે વેબ આધારિત ઇન્ટરેક્ટિવ પેન્શન વિતરણ પ્રણાલી પણ શરૂ કરવાની ઘોષણા કરી છે. જેટલીએ કહ્યું, આ પ્રણાલી પેન્શન પ્રસ્તાવોને પ્રાપ્ત કરશે અને ચૂકવણીને કેન્દ્રીકૃત કરશે. તેનાથી રક્ષા પેન્શનરોની ફરિયાદો પણ ઓછી થશે. આ સાથે રક્ષાકર્મીઓની રેલવે ટિકિટ બુકિંગની પરેશાનીઓને સમાપ્ત કરવા માટે અરુણ જેટલીએ એક ઓનલાઈન ટિકિટ બુકિંગ પ્રણાલીની પણ ઘોષણા કરી છે. જેટલીએ કહ્યું, રક્ષાકર્મીઓને હવે રેલવે વળાંક સાથે લાઇનમાં ઊભા રહેવાની પરેશાનીનો સામનો નહીં કરવો પડશે. જવાનોના સોશિયલ મીડિયા પર થયેલા વિડીયો બાદ માલુમ પડ્યું કે દેશના જવાનો કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. ત્યારે આ વખતના બજેટમાં સૈનિકોને જીવનશૈલી સારી મળે તે માટે સૈનિકો માટે 10%નો કરાયો વધારો.